તમે ચોમાસામાં મકાઈના ડોડા તો ઘણા ખાવ છો, પણ આ જે મકાઈના ડોડામાં જે રેસા તમને દેખાય છે, આ રેસાનો ઉપયોગ તમને ખબર છે કે નહીં? તો જો આ રેસા જે છે ને, આનો પણ ઘણો સારો ઉપયોગ છે. તો આ રેસાને ઘણા લોકો પહેલાના જમાનામાં આપણા જે ઘરડા ઘરડા માણસો હતા તે બધા શું કરતા કે આ રેસાને લઈને એને ગરમ પાણીમાં ઉકાળતા. ગરમ પાણીમાં ઉકાળી 10 થી 15 મિનિટ ઉકાળ્યા પછી એ રેસાને ગાળીને જે એનું પાણી બનતું ને એ પાણીને લોકો પીતા. તો એ પાણી જે પીતા એનો ઉપયોગ શેના માટે થતો? તો 4 થી 5 mm ની નાની પથરીઓ હતી ને, તો જે આ પાણી રેગ્યુલર જે લોકો જે માણસો પીતા એને 4 થી 5 mm ની પથરી આસાનીથી વગર દવાએ નીકળી જતી હતી. તો આ રેસા જે છે ને આપણા શરીરમાં ડાયરેટિક્સ નું કામ કરે કે પેશાબ વધારે લાવે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા અત્યાર સુધી મળ્યા નથી, પણ પહેલાના જમાનામાં આનો ઉપયોગ આ રીતે થતો હતો. અને બીજું કે તમારા શરીરમાં જો કોલેસ્ટ્રોલ વધારે પડતું રહેતું હોય અને તમે જો આ રેસાના પાણીનું સેવન કરો છો તો પણ તમારા કોલેસ્ટ્રોલમાં સારો એવો ફાયદો રહેશે કે ધીરે ધીરે તમારું કોલેસ્ટ્રોલ ઘટશે. અને બીજું કે એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે, તમારા શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. તો મિત્રો આવી અવનવી વાતો જાણવા માટે ખાસ અમને ફોલો કરી લેજો.